એવું શું થયું કે આ ભાઈ એનું મોઢું ધોવા માંડ્યો? પુરાવી લીધું 100 કરોડનું પેટ્રોલ. હેલો ગાઈસ, કેમ છો તમે? તો આજે આપણે જવાનું છે સરા. નીકળી ગયા છે આપણે આપણું બાઇક લઈને સરા બાજુ. ત્યાર પછી એક લોદો તારવીને આપણે પહોંચી ગયા છે નાડાદરી. આપણે નાડાદરી બહાર નીકળ્યા તો આપણને જોવા મળી જો એગ્રો. તો જો એને દવા લેવી હોય તો કહેજો. ત્યાર પછી આવતું રહ્યું સરાનું પેટ્રોલ પંપ. થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા છે સરા. આપણે આવતા રહેશે ભાઈબંધની દુકાને વાળ કપાવવા. ભાઈબંધ વાળ કાપતો તો હું રાહુલ બેસી ગયા. કપાવીને ખાવા ને આપણે અહીં નીકળી ગયા. ત્યાર પછી નીકળી ગયા માવા વાળાની દુકાન બાજુ. લઈ લીધા માવા અને નીકળી ગયા ભાઈબંધની દુકાન બાજુ. આપણે આવતા રહેશે ભાઈબંધની દુકાને. રાહુલ કે માંસ લેવું છે. કરી નાખ્યો મોટો ખર્ચો અને ચડાવી લીધી ચશ્મા. કરી નાખ્યો મોટો ખર્ચો અને પુરાવી લીધું 100 કરોડનું પેટ્રોલ. નીકળી ગયા ઘર તરફ. થોડીક જ વારમાં કાપી નાખી બોલેરા વાળાની સાઈડ. આવતું રહ્યું ખોડિયારમાંનું મંદિર. ત્યાર પછી આવતો રહ્યો નાડાદરી વાળો પુલ, જે હજી બન્યો નથી અને આપણે રસ્તા વીંધીને આગળ હાલતા થઈ ગયા. ઘરે આવતા હતા તો આપણને જોવા મળી જાય ઘણી બધી પવનચક્કીઓ. આવતું રહ્યું ચરમરિયા દાદાનું મંદિર. પહોંચી ગયા ઘરે અને આરવી તો હિંચકાની બાકાજીકી બોલાવતી હતી. આ ભાઈ ઘરે પહોંચીને તરત જ મોઢું ધોવા માંડ્યા. આપણે થઈ ગયા છે રેડી. જો તમને બ્લોગ ગમ્યો તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો.